મોડાસા તાલુકાની બોલુન્દ્રા ગ્રુપ ગ્રામ પંચાયત નવયુવાન ઉત્સાહિત ઉમેદવાર પ્રતિકકુમાર દિમેશભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી. પ્રતિકભાઈ પટેલ નાની વયના હોવા છતાં સમાજ અને અન્ય સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રસર રહ્યા છે. વિનમ્ર, શિક્ષિત, યુવા અને ઉત્સાહિત ઉમેદવાર સશક્ત પ્રતિનિધિત્વ ધરાવતા હોવાના કારણે સરકારની વિવિધ યોજનાઓ અને મતદારને સીધો લાભ મળે તેવો પ્રયત્ન કરશે. ગ્રામ પંચાયતના વિકાસના કામો અને પ્રાથમિકતા આપી 5 વર્ષમાં યુવાનોને મેદાન, ગળથાળા પ્લેટ જેવા અનેક કામો કરવાની બાહેધરી આપતા જણાવ્યું હતું કે આવતી 22/6/2025ના રોજ બોલુન્દ્રા ગ્રામજનોને પોતા તરફી મતદાન કરી વિજય બનાવવાની અપીલ કરી હતી. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી. પ્રતિકકુમાર દિનેશભાઈ પટેલ છે. મેં આ સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. મારો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણીમાં ઊભા રહેવાનો એ હતો કે ગામ લોકોને રોજગારી, ગામના વિકાસનું કામ થાય, ગામના જે આદર્શ ગામ બનવું જોઈએ એ માટે પ્રયત્ન કરવાનો એક મારો પહેલાંથી સંકલ્પ હતો. એટલે યુવાનોને ધ્યાનમાં રાખી આ વખતે ગામના વિકાસ, એટલે કે અમારા 3 ગામ આવે છે, બોલુન્દ્રા, ભાટકોટા અને છાણાનગર. આ 3 ગામનો મુખ્ય વિકાસ થાય એ જ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. 3 ગામમાં રોજગારી, 3 ગામમાં મનરેગાના કામ થાય, 3 ગામમાં વિકાસના કામ થાય, 3 ગામમાં રોડ, રસ્તા, ગટર લાઇન, શિક્ષણ કે સ્વાસ્થ્ય, આ બધી જવાબદારી સારી રીતે અમે કરી શકીએ એ માટે મેં ઉમેદવારી નોંધાવી હતી. એટલે ભવિષ્યમાં જો અમે અમારી સરપંચ તરીકે હું જો આવીશ તો આ બધા વચનો હું પૂરા કરવાની અને મારો જે સંકલ્પ છે એ પણ પૂરી કરવાની હું ખાતરી આપું છું. આમાં વિકાસ રૂંધાઈ રહ્યો છે, એના માટે આપ 5 વર્ષમાં સરપંચ તરીકે આવો તો આપ શું કરીશું? જો આ વિકાસ રૂંધાયો છે એ માટે જો હું સરપંચ તરીકે હું ચૂંટાઈને આવું તો બોલુન્દ્રા, ભાટકોટા અને છાણાનગર આ 3 ગામના મુખ્યત્વે તો ગટર લાઇન, રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, વીજળી, પાણી, આ મુખ્યત્વે એમના મુદ્દા છે. એ બધા મુદ્દાઓ સોલ્વ કરીશ. તેમજ અમારા ગામના મુખ્યત્વે 3 ગામના પ્રશ્નો છે કે પ્લોટિંગ ના મળ્યું. આ લગભગ ખાસા વર્ષોથી પ્લોટિંગની રાહ જોઈને જે લોકો બેઠા હતા એમને પણ મારી ઉપર ખૂબ જ આશા છે. એટલે એ પ્લોટિંગની પણ આપણે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરવાનો છે. તેમજ સરકારના જે મકાન માટેના જે લાભો મળતા હોય છે એ લાભો પણ સારી રીતે ઘરે ઘરે પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું.